હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. આજના આ વ્લોગની શરૂઆત થયેલી રાતથી, કેમ કે સવારથી આજ વ્લોગ ઉતારવાનું બિલકુલ પણ ટાઈમ જ ન જડ્યો. હવે રાતથી ચાલુ થયેલો આ વ્લોગ. તો હવે હાલો રસોડામાં હાલી આપણે આજ કડક બનાવીએ. તો કડક બનાવેલા તો આપણે બતાવું તમને કે શું શું મટીરિયલ કર્યું ને આપણે એને જે ટોસ હોય ને કડકના ટોસ તોડવાના એ કામ આપણે જડીએ તો અંદર હાલી બીજું કેટલું તૈયાર થયું જોઈ ટોસ તોડી આપણે. આ ચટણી પીસાઈ ગઈ છે, મીઠી ચટણી ને આ ટમેટાની ગ્રેવી છે ને બટેકાનું બની ગયું મસાલો ને આ જુઓ બીજી ચટણી ઉકળેલી હતી ને આ ચંદુ મસાલો હજી નીકળેલો બનાવવાનો. હવે શાકનો વઘાર થનારો એવું લાગેલું ને જુઓ લીલા મરચાં ને બધું પડ્યું. હવે શાક આપણું જે રેડી હોય એટલે કે જે રસો કડકનો એ તૈયાર થઈ ગયો, ચટણી તૈયાર થઈ ગઈ, અહીંયા ડુંગળી કપાયેલી આ બેન કાપેરા જુઓ. હવે ટોસ જે આપણા ટોકરા કરવાના બાકી એ ટોકરા કરી લઈ અહીંયા કને. હવે જુઓ કડક તૈયાર થઈ ગયા બધું મટીરિયલ, ડુંગળી, ટમેટા, સેવ ને હવે અહીંયા બનાવેલા. ખાવી હોય તો આવી જજો અમારા ઘરે. થોડો વ્યવસ્થિત ના કડક આવી ગઈ છે. હલો હવે ખાઈ લઈ પછી મળું તમને. તો ગાઈસ તમને એમ થતું હશે ને કે મેં આ બ્લોગથી જો ટોપી પહેરું રહું, કેમ કે મેં એને ટકલો કરાવી નાખ્યો હોય. માથામાં ડેન્ડ્રફ ઘણો હતો ને તો સરખી રીતે ટ્રીટમેન્ટ થઈ શકે ને ઓલું શેમ્પૂથી ને સરખી રીતે ધોઈ શકાય એટલે ટકલો કરાવી નાખ્યો હોય. એટલા જ ટોપી પહેરું તો જુઓ આખા વાળ જ આપે કટાવી નાખ્યા હોય, ટકલો સમૂણો કરાવી નાખ્યો એટલે ટોપી પહેરીને તો આમ છુપાઈ જાય ટકલો. એટલા ટોપી પહેરું રહો ને બહાર જઈએ તો અહીં ટોપી પહેરી રહો, ખાલી ઘરમાં જ નથી પહેરતો, બાકી આખો દિવસ ટોપી પહેરું રહો. બીજું કાંઈ કારણ નથી ટોપી પહેરવાનું. મેં કીધું તમને કહી દઉં, તમે પૂછશો વળી કે કમેન્ટ કરશો ટોપી શું કામ પહેરો રહો, એટલે મેં કહી દીધું તમને. તો ગાઈસ કડક બડક ખાઈને આપણે આવી ગયા છીએ ચક્કર મારવા માટે, કેમ કે હેવી ભોજન ખાઈએ તો પછી આંટો તો મારવો જ પડે. અને જો અહીંયા આવ્યો તો અહીંયા કને કામ હાલતું હતું, હવે પૂરું થઈ ગયું. આજ અહીંયા કને જે હે બ્લોક લાગી ગયા આપણી શેરીએ, શેરીની જ બાજુમાં અહીંયા કને બ્લોક લાગી ગયા જો કેવા મસ્ત હે. અને અહીંયા કને ઓટલા પણ રાખી દીધા હે. જો અહીંયા કને ઝાડવા એની આજુબાજુ પણ આવું મસ્ત કરી નાખ્યું હે ને અહીંયા ઓટલા રાખી દીધા હે બેસવાનું. જુઓ બધામાં બ્લોક લગાવી દીધા. અહીંયા લાઇટ નથી હમણાં એટલે નહીં દેખાતું હોય. જુઓ ખાલી આટલામાં નાખ્યા ને આગળ પછી નાખનારા હજી આગળ ખાલી જાય ને ત્યાં કને નાખશે. બાકી હમણાં આટલામાં પ્લોટમાં નાખી દીધા હે પથરા, એટલે કે બ્લોક, સોરી બ્લોક નાખી દીધા હે. અહીંયા કને હવે બેસવા જેવું મસ્ત થઈ ગયું હે. બે ઓટલા રાખ્યા હે. બપોર પછી બધી શેરીની જે બાયું હોય એ બધી અહીંયા બેહીને મેળાઓ કરે. છોકરા બધા અહીંયા રમે પડ્યા, કાંઈ ટેન્શન ન હોય. અહીંયા હજી માટીનો ઢગલો પડ્યો હોય એટલે બધા અહીંયા આરામથી રમે રહ્યા. પછી હજી આખામાં લાગી જશે તો નવરાત્રિને બધું અહીંયા કરવામાં મજા આવશે. ને આ રોડ બની ગયો હોય મસ્ત. તો બસ આ વ્લોગને આજે અહીંયા જ પૂરો કરીએ. મળીએ કાંક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. થેન્ક્સ ફોર વોચિંગ.